કઠલાલ પોલીસ સ્ટેશનની અંદર લસુંદ્રા પાસે જે કેનલ છે ત્યાં નરેશભાઈએ ફરિયાદ આપ્યા મુજબ પોતાની પત્નીને લઈને મોટરસાઇકલ પર જતા હતા ત્યારે પાછળથી કોઈક વાહન એમને ટક્કર મારેલ અને એની પત્ની ઉછળીને કેનલમાં પડી ગયેલ છે એવી એમણે જાહેરાત આપેલી અને ફેટલ અકસ્માતનો ગુનો રજીસ્ટર થયેલ, જેની તપાસ કઠલાલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવી કુકલ કરી રહ્યા હતા. સઘન તપાસ દરમિયાન અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ દરમિયાન અમને એવું ધ્યાનમાં આવ્યું પોલીસના કે આમાં કંઈક શંકાશીલ છે, જેથી નરેશભાઈ જે ફરિયાદી હતા એના પતિ હતા એની સઘન પૂછપરછ કરેલ, બીજા ઇલેક્ટ્રોનિક અને બાતમીથી અને બીજા પુરાવા મેળવેલ અને પુરાવા દરમિયાન અને નરેશભાઈની સઘન પૂછપરછ દરમિયાન જાણવા મળી ગયેલ અને એ વાત ઉજાગર થયેલ કે નરેશભાઈએ એમની પત્ની લક્ષ્મીનું એમના ગામ નિજામિયાની સીમમાં બ્લેડ મારીને ગળું કાપીને હત્યા કરેલી હતી અને એમને એની પત્નીની લાશ કોથળામાં બાંધી અને કેનાલમાં ફેંકી દીધેલ, કોથળામાંથી બહાર કાઢીને કેનાલમાં ફેંકી દીધી. આવી વાત પોલીસના ધ્યાનમાં આવતા તરત પોલીસે એ તપાસ પીઆઈ શ્રી રાજદીપ ગોહિલ સાહેબે સંભાળી લીધેલ અને યોગ્ય પંચનામું કરી અને જગ્યા ઉપરથી સાયન્ટિફિક પુરાવા મેળવેલ છે. લાશનું જે પીએમ કરાવેલું જે લાશનો કોથળો ફેંકી દીધેલો એ પણ કબજે લીધેલ છે અને અન્ય પુરાવા સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી ચાલુ છે. ઘરકંકાસ અથવા તો કોઈ પ્રેમ પ્રકરણને કારણે આ બનાવને અંજામ આપ્યોનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે અને એ તપાસમાં સઘન તપાસ રાજદીપસિંહ ગોહિલ કરી રહ્યા છે. આરોપી હાલમાં પોલીસની કસ્ટડીમાં છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.